દાન મહારાજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો। આજે આ વિડીયોની અંદર આપણે દર્શન કરશું ભોળિયાઈ માના, જે અમરેલી જિલ્લાથી 7 કિલોમીટર દૂર નાના માચિયાળા ગામ પાસે આવેલું છે। તો બધા રાઇડરો એક સાથે નીકળી ગયા, સાયકલ લઈને સીધા પહોંચી ગયા ભોળી માઈના દર્શન કરવા માટે। અમરેલી રાજકોટ રોડ ઉપર આવેલું આ મંદિર ખૂબ જ સુંદર અને પવિત્ર છે। ભોળિયાઈ માનો એક ખૂબ જ પૌરાણિક ઇતિહાસ પણ છે, તે પણ આપણે બાપુ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। અહીંયા ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે। દાન મહારાજના આ ગુણોત્તર નાનપણથી છે, એટલે 12 અવસ્થામાં, જેને 12-14 વર્ષની ઉંમરમાં એ સમયમાં દાન મહારાજના ચરણે જેલા, અને એ પ્રસંગ છે એટલે અહીંયા એક વખત દાન મહારાજ નીકળ્યા ને એ સમયના નાની દીકરીઓ ભેગા ઘોડે આવી, એ પણ સૌ રમતા હતા, સમજ્યા? એટલે રમતા એ તકનો પ્રસંગની વાત તો શિષ્ય કેમ છે પૂછ્યું, ત્યારે ભેદો કૂટવાની પ્રથા હતી। હવે કોઈ વડીલ હોય ને ખબર હોય ભેદો કૂટવો એટલે શું હતું, આપણે થઈ ગયા એને આપણી દીકરીઓને છોડાવી હતી, એની યાદ માટે એને યાદ કરી હતી કુંવારી દીકરીઓને, એટલે એ પ્રથા હતી। એમાં ભોળિયાએ પણ એ સમયમાં એની સાથે ગયેલા। એ સમયમાં દાન મહારાજ આથી નીકળેલા અને ત્યાં એની મુલાકાત છે। પછી અવારનવાર મુલાકાત થતા, પછી દાદ મહારાજ જગ્યામાં જતા, સેવા કરતા। સેવા એટલે જે એનાથી થાય, નાની દીકરી હોય તો વાસીદા વાળે આવું તો કરે। અને એ સમયમાં દાન મહારાજ એને ઉપદેશ આપ્યો। ત્યાર પછી ઉંમર લાયક થતા તેના લગ્ન મા બાપ ને થવાથી માણેકવાડાની બાજુમાં ભલગામ આવેલું, અને ભલગામ ના મૂળા બાપા ખાનો બાજુ મૂળા ભગત એ વેલનાથ ના શિષ્ય હતા, એની સાથે એને સત્સંગ કરવામાં આવ્યો। સત્સંગ કર્યા પછી એનું જીવન ગુજાર્યું, પણ ત્યારે શરત એક રાખી હતી, એક સંતાન પૂરતું ભેગું રહેવો। પછી 2 ગુરુના બાળકો હોવાથી આપણે આ ખૂટા પડી ગયા। એક પછી રાજીમાં સંતાન થયા, પછી આગે એક સંતાન પછી ગુરુદ્વારે રહી ગયા। ત્યાર પછી સમય જતા જતા આ દીકરી જે હતા અહીંયા અમારા મામા ફેરમાં કામ થાય, કાઠી તારક અમારા મામા ફેરમાં કરી અને પોતે નિવૃત્ત થઈ ગયા। એ સમય જતા વર્ષોની, એટલે અમુક વર્ષો 20-25 વર્ષ એમાં મૂળા બાપાનો સમય આવ્યો, એટલે એ પોતાના વચનમાં સમાધિ લાગી। એ જયારે જુદા પડ્યા ત્યારે એકબીજાએ કીધું કે જયારે આપણે જવાનું થાય તે એકબીજાને કેમ કહેવાનું, ત્યારે સમાચાર મોકલવાના, તો એ ભૂલાય। ત્યારે એ સમયમાં ભોળિયાએ ગાજીયાએ 5 કુટુંબીજનો એ જ્યાં ગયા સમાધિએ જઈને જે દર્શન કરવા જાય ને સમાધિ, અને સંતોની ભાષામાં ધૂપે ગયા કહેવાય। હું ધૂપે ગયા કહેવાય, કેમ કે આમાં સાધુ સંતોના બાળકો હોય કે રામાનંદી હતી, જે કાંઈ હોય તો એને ખ્યાલ આવે આ ધૂપે ગયા છે। એટલે ધૂપે ગયા એટલે ભોળિયાએ કીધું ભગત આપણે બીજાને ભોળ આપેલા હતા અને આપણે તો હવે જે આખે તમે કોલ આપ્યો હાથ લંબાવો। ઇતિહાસ એમ બોલે કે 3જા દિવસે એને સમાધિમાંથી હાથ બહાર આવ્યો, અને એ હાથ એને કુલ છે દાન બાપુ ને બોલાવે, જાજરા બાપુ ને બોલાવે। આપણા જાજરા એટલે દાન બાપુ ને ગુરુ, અને વિશામા બાપુ ને બોલાવે। આ અને કુલ સમાધિ દે પછી પોતે સમાધિ, આ પરિવાર પછી એને રાજીમાં એને પિતાએ 4 દીકરા, સૌથી પિતા લગડા ભગત, એનાથી નાના પૂંજા ભગત,
અને એને આલાપ અને જીવન ત્યાં હતી આ બાજુ. આ બધી ચેતન સમાધિઓ છો, ચેતન છે. આ સાધુ તો આ કે સાધુ માણસ છે એ નથી, ચેતન સમાધિ બધી ચેતન સમાધિ છે. માતાજી સમાધિ અહીં છે ને? આ જ સમાધિ આ ચેતન જ્યાં સંતનું જે સમાધિ હોય ને એ પોતાનું દેહ જ્યાં હોય ત્યાં એને એનું શરીર જ્યાં હોય ચેતન સમાધિ એને ચેતન સમાધિ કે એનું શરીર જ્યાં છોડ્યું હોય ત્યાં જ છોડ્યું હોય. એટલે એમાં મોટા દીકરા હતા એ લોહી સમાધિ નો રહી શકે લગરા એના દીકરા એની સામે બહાર ને એ અમારું થયું. પછી અમરીમાં પૂંજાઓ પાડે ને પૂંજાઓ પાડે સમાધિ લીધી અને અમરીમાં જો નામ એ બે પછી બે ભાઈઓ ગયા એમાં આલા વખત નો સમય થયો એટલે સમય છે કાલે ગાવું ત્યાં સુધી આ જગતમાં દેખાડો કરવાનું હોય ને ભક્તો ની તમે આજના સૌ તમારે ઓછા 40 વર્ષ 45 વર્ષ ના કોઈ પહેલો અમારે ભોળે ભક્તો ક્યાંય નીકળે ક્યારે અહીંયા અમરેલી માં સૌ થાય અમારે બીજાને ક્યાંક જવાનું હોય જ જાય. આ અમારો નિયમ છે. ફાળો પડો ઉઠાવે ક્યાંય કોઈ દી 7 મહિને ચલે મહેનત કરી. એટલે આલા વખત નો સમય આવ્યો હોવ ને ગંગા બિહારી કીધું શું કે મારો સમય તારે મારે જાઓ આખો દિવસ આવું ત્યારે કામ. એટલે જીવન વખત નાના દીકરો આપણે ઝાડ કર્યું હતા બે ભાઈ જણાવીએ છીએ તમે કયો કાલે મારે જવું તો મારે એકલા ને રહે તો આપણે બે ભાઈ ભેગા નહીં છો તમારી ઈચ્છા તો કે ના આપણે બે ભાઈ ભેગું જાવ બહુ ને પણ સમાધિ મોટી લઉં આપણે બે ભાઈ ભેગા બેહીએ. આ એક સમાધિમાં બે ભાઈ હાથે બેઠા હાથે બે આમ જે કહ્યું આમ જે સોળેલા સાંજે એના દીકરા જેઠા ભગત આલા ભગત બેઠા ભગત આગળ જેઠા ભગત ના ભાયા ભગત ના નપા ભગત આગળ સમાધિ એનું ચાર પેઢી થી એક આર્યનો ઇતિહાસ પછી અમે એ ભગત હોય ભીખે ને ભીખાઈ ભાંડ કઈ પછી પારકા પૈસે ધુબાકા નહીં મરણ પોતાની જાત મહેનત કરી સંતો એ જ કર્યું છે. પારકો પૈસો પથ્થર સમાન માને ને એનું ખા હાથ મહેનત કર્યું ને જો મારા બાપુ મેં હું પેઢી હતી હાથીપણા કરેલા. હાથીપણા ખબર પડી ખેડૂત દીકરાને ખબર હોય હાથી એટલે હું ખેડૂત દીકરા આખી રાત જેમ દાસી ને જગાડે હાથી ને જગાડે કામ પછી કામ પછી હાથીપણા કરેલા છે મારા બાપુ. હું હતો મેં સરકાર નો હાથી હતો હું સરકાર ના હાથી ખબર પડે ને આવી રીતે જીવન ગુરે પણ એ તમે મહેનત કરજો જેથી તમને ખબર પડે કે પોતાની મહેનત એટલે શું છે, પોતાના પરસેવાની જે છે સ્વાદ એ શું છે. મારે હાથને હોળી હતી હું 7મી કરી હતી. હોળીયાઈ માતાજીનો મિત્રો આપણે ઇતિહાસ જાણ્યો જે નાના માચિયાળા ગામની અંદર આવેલો છે. તો ખૂબ જ જાણીને નવાઈ લાગી. ટૂંકમાં આવું નાના મોટા આવા ઇતિહાસ આપણા નજીકમાં હોય છે પણ આપણને ખ્યાલ હોતો નથી. આવી રીતે નાના મોટા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ જેથી કરી આપણે ઇતિહાસ ઉજાગર થઈ શકે. ચાલો તો આપણી રાઈટ આપણે આગળ વધારીએ. ભીમનાથ મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે ભોળીયાઈ માતાજીનું મંદિર. તો અહીં અચૂક મુલાકાત લેતો પહોંચી ગયા છે ભોળીયાઈ માતાજીના મંદિરે. અમારા ગ્રુપના નિયમ પ્રમાણે ફોટો પાડવો જરૂરી છે. ફોટો પાડી લીધો. ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ રાઈડ શરૂ કરશું. કયા ગામથી મારો વિડીયો જોવો તે કોમેન્ટમાં જણાવજો. ખૂબ જ સુંદર મજાની આજે અમારી યાત્રા થઈ છે. ઓછામાં ઓછું 10 થી 20 કિલોમીટર અમે યાત્રા કરી. 10 કિલોમીટર જવાની 10 કિલોમીટર આવવાની. અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે. ફિટનેસ પણ ખૂબ જ સારી છે. પરસેવો નીકળી ગયો. તમે મિત્રો આવી રીતે પથારીમાં પડારીઓમાં સન્ડે ઓન સાયકલિંગ કરો
તમારી સાયકલ લઈને આજુબાજુની નાની મોટી ટૂર કરો, જેથી તમારા શરીરમાં ફિટનેસ તમારી સારી રહેશે અને શરીરમાં કોઈ પ્રકારના રોગ તમને નહીં આવે. ખૂબ જ આનંદમય તમારી યાત્રા રહેશે. આવી સન્ડે ઓન સાયકલ ચાલુ કરો ધીમે ધીમે. 5 કિલોમીટરથી તો 5 કિલોમીટરથી યાત્રા શરૂ કરો મિત્રો, ખૂબ તમને મજા આવશે. આટલા મસ્ત રોડ અમરેલી વાળા કોઈ જોયા છે? એટલા મસ્ત રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. જો ખુશ છે, જો કેમ્પર સાયકલ કેવી જોરદાર રખાવી. કેમ છે ખુશ? સાયકલ હકાવીને મોજ આવી ગઈ ને? આવું છે ને આવતા રવિવારે પાછી રાઈડમાં? જોયો મિત્રો, બધાની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. કોઈ એમ નથી કહેતા કે અમે થાકી ગયા. આવતા રવિવારે પાછા બધા તૈયાર થઈ ગયા છે રાઈડમાં જવા માટે. આવતા રવિવારે ક્યાંની રાઈડ થાય છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે. તો વિડીયોમાં બનેલા રહેજો ને પૂરેપૂરા વિડીયો જોતા રહેજો. રાઈડ કમ્પ્લીટ કરીને ઘરે પાછા આવી ગયા હતી. એક જ વિડીયોની અંદર 2 મંદિરની આપણે મુલાકાત કરી છે. એક જ દિવસની અંદર 2 ભાગમાં વિડીયો બનાવ્યો છે. એક છે ભીમનાથ મહાદેવ ને એક છે ભોળિયાઈ માતાજીના મંદિર. ખૂબ જ પૌરાણિક ઇતિહાસ એની સાથે ધરાયેલો છે. અને ભીમનાથ મહાદેવનું પણ મંદિર ખૂબ જ પૌરાણિક છે, 500 થી 700 વર્ષ જૂનું છે. તે પણ 2 વિડીયો મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકેલા છે, તો જોઈ લેજો. ને નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.